નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં સવારથી વરસાદી માહોલ. સવારથી ધીમી બેટિંગ કરતા મેઘરાજાએ 10 થી 12 વાગ્યા દરમિયાન ધમાકેદાર બેટિંગ કરી. ભરૂચમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ, હાંસોટમાં 1.5 અને અંકલેશ્વર નેત્રંગમાં 1 ઇંચ વરસાદ. ભરૂચમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. કસક સર્કલ, સેવાશ્રમ રોડ, પાંચબત્તી, ફુલજા 4 રસ્તા, દાંડિયા બજાર વિસ્તારમાં રોડ પર પાણી ભરાયા. કસક સર્કલ વિસ્તારમાં ગટરનું પાણી રોડ પર ફરી વળ્યું. દુર્ગંધ સાથે કાળું પાણી કસક સર્કલ નજીક જોવા મળ્યું. ફુરજા અને ફાટા તળાવ વિસ્તાર જળબંબાકાર. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા. ભારતે T20 વર્લ્ડ કપની દિલધડક ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવી વર્લ્ડ ચેમ્પિયન થતા ભરૂચના ક્રિકેટ પ્રેમીઓ ઝૂમી ઉઠ્યા. ભરૂચના પાંચબત્તી ખાતે ઉજવણી માટે લોકો ઉમટ્યા. તિરંગા સાથે ભારત માતા કી જયના નારા, આતશબાજી અને ઢોલ નગારા સાથે દિવાળી જેવો માહોલ. તો અંકલેશ્વરના પિરામણ નાકા પર પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. ચોમાસાના આગમન ટાણે નર્મદા જિલ્લામાં ડિઝાસ્ટર વિભાગની પૂર્વ તૈયારીઓ. જિલ્લા કક્ષા સહિત તમામ તાલુકાઓમાં 24 કલાક ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરાયા. ડિઝાસ્ટર વિભાગ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અવેરનેસ માટે પ્રોગ્રામ કરાયો. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર. વિકાસ પેનલના જનરલ કેટેગરીના 5 અને સહયોગ પેનલના 3 ઉમેદવારો વિજેતા. સહયોગ પેનલના બિગ સ્કેલ અને MSMEના 2 ઉમેદવારો બિનહરીફ થયા. 1157 મત પૈકી 1006 મત બેલેટ પેટીમાં પડ્યા, જેમાં 25 મત રદ થયા. નાંદોદ તાલુકાના અખુવાડા ગામની પતરાવાડી જર્જરિત પ્રાથમિક શાળાના વર્ગખંડોમાં પાણી ગળે છે. શું આવી રીતે ભણશે ગુજરાત? નર્મદા જિલ્લાની સૌથી વધુ શાળાઓ જર્જરિત હાલતમાં, કહ્યું ચૈતર વસાવાએ. આમોદમાં માત્ર 7 મિલીમીટર વરસાદમાં નીચાણવાળા વિસ્તારના તેમજ મકાનોમાં પાણી ભરાયા. પ્રી મોન્સૂનની કામગીરી નિષ્ફળ હોવાની ચર્ચા. ભરૂચ શહેર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે હળવા મૂડમાં રહેલા મેઘરાજાએ રવિવારે ધમાકેદાર બેટિંગ કરતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા અને જનજીવનને અસર થઈ હતી. શનિવાર સાંજથી ધીમી ધારે વરસી રહેલા મેઘરાજા જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં મહેર કરી હતી. સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે. કાળા ડિબાંગ વાદળોની ફોજ સાથે વરસાદ વરસી રહ્યો હતો અને થોડા હળવા મૂડમાં પણ હતા. ભરૂચ જિલ્લામાં રવિવારની સવારના 6 કલાક સુધીના 24 કલાકમાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં 6 મિલીમીટર, આમોદમાં 1 ઇંચ, વાગરામાં 2 ઇંચ, ભરૂચમાં 7 મિલીમીટર, ઝઘડિયામાં 2 મિલીમીટર, અંકલેશ્વરમાં 8 મિલીમીટર, હાંસોટમાં 15 મિલીમીટર, વાલિયામાં 7 મિલીમીટર તેમજ નેત્રંગમાં 14 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જો કે રવિવારે સવારથી ધીમી બેટિંગ કરતા મેઘરાજાએ સવારના 10 બાદ ધમાકેદાર બેટિંગ કરતા 2 કલાકમાં જ ભરૂચમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. તો આમોદમાં સૌથી ઓછો 2 મિલીમીટર વરસાદ નોંધાયો. આ જ રીતે જિલ્લાના અન્ય તાલુકાઓમાં બપોરના 12 કલાક સુધીમાં વરસેલા વરસાદની માહિતી જોતા જંબુસરમાં 4 મિલીમીટર, વાગરામાં 32, ઝઘડિયામાં 17, અંકલેશ્વરમાં 24, હાંસોટમાં 40, વાલિયામાં 23 અને નેત્રંગમાં 24 મિલીમીટર વરસાદ વરસ્યો. જો કે 12 વાગ્યા બાદ મેઘરાજા પુનઃ હળવા મૂડમાં આવી જતા લોકોને કંઈક રાહત થઈ હતી. ભરૂચમાં વરસી રહેલા અવિરત વરસાદના કારણે શહેરના ફુરજા અને ફાટા તળાવ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા. વરસાદી પાણી સાથે ગટરનું પ્રદૂષિત પાણી પણ મિક્સ થઈ જતા આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. ભરૂચ શહેર અને જિલ્લામાં ગત મધ્યરાત્રિથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ખાસ કરીને ભરૂચના ફુરજા અને ફાટા તળાવ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદી પાણી સાથે ગટરનું પ્રદૂષિત પાણી પણ ભળી જતા ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા. દૂષિત પાણીના કારણે વેપારીઓ તેમજ લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. નગર સેવા સદન દ્વારા ચોમાસા અગાઉ પ્રી મોન્સૂન કામગીરી માટે લાખો રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ આ પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ કરાઈ હોય તેવું લાગી રહ્યું છે.
ગટરનું ગંદુ પાણી બેક વાગતા સમગ્ર વિસ્તારમાં કાળા રંગનું પ્રદૂષિત પાણી જોવા મળી રહ્યું છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાઈ રહી છે. આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી, જ્યાં લોકોએ નગર સેવા સદનના સત્તાધીશો સામે આક્રોશ ઠાલવ્યો હતો. ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને T20 વર્લ્ડ કપમાં હરાવી વિશ્વ વિજેતા થતા જ સમગ્ર દેશમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ સર્જાયો. ભરૂચના પાંચપતિ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડી નાચ ગાન સાથે ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો, તો અંકલેશ્વરમાં પણ લોકોએ ઉમટી પડી વિજય ઉત્સવ મનાવ્યો હતો. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે દક્ષિણ આફ્રિકાને રોમાંચક ફાઇનલમાં 7 રને હરાવીને T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીતી લીધું હતું. ભારતીય ટીમની જીતથી સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ સર્જાઈ દીધો હતો. ભરૂચ શહેરમાં પાંચબત્તી ખાતે પણ લોકો મોટી સંખ્યામાં હાથમાં તિરંગા સાથે ઉમટી પડી ઢોલ નગારાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. લોકો હાથમાં તિરંગા સાથે ભારત માતા કી જયના નારાઓ સાથે ફટાકડા ફોડી વાતાવરણ ગજવી મૂક્યું હતું. જ્યારે બીજી તરફ કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પણ ખડે પગે હાજર રહી હતી. અરે જબરજસ્ત લાગ્યો. અને કોની પર ભરોસો હતો? કયો પ્લેયર ચાલે એવો હતો? હાર્દિક પંડ્યા. અચ્છા. અને મને ફિલિંગ થઈ ગયેલી કે હવે 16 રન હતા એટલે જીતી જ જવાના છે. હાર્દિક પંડ્યા નહીં હાલે. છેલ્લા થોડા બોલોની અંદર વધારે રન થવાના હતા. જે ક્લાસનની વિકેટ ગઈ ને પછી બધું બદલાઈ ગયું આખું જ. ભરોસો તમને ઇન્ડિયા પર હતો? હા તો 100% ફિલિંગ થાય છે. બહુ જોરદાર ફિલિંગ છે, એકદમ જબરજસ્ત. ના લાગતું નતું પણ જોવામાં બહુ મજા આવી. એકદમ સારું મેચ હતું. તો પછી લાસ્ટ ટાઈમમાં શું લાગ્યું તમને? લાસ્ટ ટાઈમ પર એમ ઇન્ડિયા પર વિશ્વાસ હતું કે જીતશે ને એકદમ સારી મેચ હતી, જોવાની મજા આવી. તમને ભરોસો? પ્લેયર્સ પર તો બધા પર જ ભરોસો હતો, અમને કોઈ એવો નતો. અને ઇન્ડિયા જીતી તો તમને કેવું? ઇન્ડિયા જીતી તો બહુ સારું લાગ્યું. માહોલ જોઈને બહુ સારું લાગ્યું. લાસ્ટ ટાઈમમાં આમાં છેક લગી આશા હતી, જે લોકોને આશા અમારે છેક લગી આશા ટર્નિંગ પોઈન્ટમાં જે હાર્દિક પંડ્યાએ વિકેટ લીધી એ ટર્નિંગ પોઈન્ટ. સ્ટાર્ટિંગ પોઈન્ટ કેવો લાગ્યો? સ્ટાર્ટિંગ પોઈન્ટ તો હવે આમ સ્ટાર્ટિંગ માટે વિરાટ કોહલી વિકેટ પડી ગયા, વિરાટ કોહલી રન મારી ગયા, એમાં ફાયદો કર્યો. જીતથી તમને કેવી ખુશી થાય છે? જીતની તો બહુ ખુશી છે. જીતને મોટા પહેલેથી જ ઇન્ડિયા જીતશે. હવે પહેલે ઇન્ડિયા મેચ એટલે ઇન્ડિયા જીતે એ મારા મનમાં એ હોય. ઇન્ડિયા જીતી છે, કેવું લાગ્યું છે આજે? ઇન્ડિયા રોક્સ. ઇન્ડિયા ઓલવેઝ વિન. તમને કેવું લાગતું હતું લાસ્ટ ઓવરમાં? કેવું લાગતું હતું લાસ્ટ ઓવરમાં? લાસ્ટ ઓવર पे इंडिया विन. કયા પ્લેયરના લીધે ચાલી રહેલી છે આ મેચ? સૂર્યકુમાર યાદવ. આ જ રીતે અંકલેશ્વરમાં પણ ક્રિકેટ રસિકોએ ભારતના વિજયને વધાવી લઈ વિજયોત્સવ મનાવ્યો હતો. ભારતની જીતની ખુશીમાં યુવાનોએ રસ્તા પર ઉતરી આવી અંકલેશ્વરના પિરામણ નાકા ખાતે જીતનો જશ્ન મનાવ્યો હતો.
SVM Higher Secondary School, managed by Shri Sad Vidya Mandal Bharuch. Established in 2009, English Medium School affiliated to Gujarat Secondary and Higher Secondary Education Board. Classes from playgroup to standard 12th science stream. We are pleased to inform that SVM School is starting general stream commerce classes from standard 11th from next academic year, June 2024. Excellent results in board exams. SVM School is well equipped with the best equipment and model infrastructure. Activity-based learning, confidence and sound attitude with co-curricular activities, science, maths, computers laboratories, activity rooms, library, performance assessment test conducted by GCERT, exposure to external exams, regular seminars, orientations, competitions, tours, medical camps and many more activities. We are starting 11th Commerce from next academic year. For admission and more details, contact today. Admission open for entire school including 11th Commerce for next academic year. SVM English Medium School beside Atithi Bungalows, Rewaba Township Road, Bharuch. Phone number 245314. Mobile number 7623003994. રાજ્યમાં ચાલુ સાલ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદે તેનો પ્રથમ રાઉન્ડ શરૂ કર્યો છે, તો બીજી બાજુ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જોઈએ તેવો વરસાદ હજુ સુધી નોંધાયો નથી. પરંતુ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાને લઈ નર્મદા જિલ્લા વહીવટીતંત્ર ડિઝાસ્ટર વિભાગ દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે, જોઈએ આ ખાસ અહેવાલમાં. નર્મદા જિલ્લામાં દર વર્ષે 100% પણ વધુ વરસાદ નોંધાય છે, તેમજ ભારે વરસાદ પડતા અનેક ગામો બેટમાં ફેરવાય છે. ચાલુ સાલ નર્મદા જિલ્લામાં વરસાદ તો પડ્યો, પરંતુ જોઈએ એવો વરસાદ હજુ સુધી નોંધાયો નથી. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના 114 મિલીમીટર, તિલકવાડા તાલુકામાં 101 મિલીમીટર, ડેડિયાપાડામાં 74, સાગબારા તાલુકામાં 74 અને ગરુડેશ્વર તાલુકામાં 25 મિલીમીટર સાથે કુલ 388 મિલીમીટર જ વરસાદ નોંધાયો છે. દર વર્ષે વધુ વરસાદને કારણે તારાજી તો સર્જાયો છે, પરંતુ નર્મદા જિલ્લામાં આવેલા 2 ડેમ, નર્મદા ડેમ અને કરજણ ડેમના જ્યારે તેના ગેટ ખોલી પાણી છોડવામાં આવે છે, ત્યારે ઘણા નીચાણવાળા વિસ્તારો તેમજ નદી કાંઠાના ગામો ખૂબ પ્રભાવિત થાય છે. અનેક ગામો બેટમાં ફેરવાય છે. આવી પરિસ્થિતિને પહોંચી વળવા નર્મદા જિલ્લા વહીવટીતંત્ર ડિઝાસ્ટર વિભાગ દ્વારા પૂર્વ તૈયારીઓ કરવામાં આવતી હોય છે. ચાલુ સાલ પણ ડિઝાસ્ટર વિભાગ દ્વારા નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ 24 કલાક ચાલુ કરી દેવામાં આવ્યા છે. રાઉન્ડ ધ ક્લોક પરિસ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. નાંદોદ તાલુકા ખાતે એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય છે, જ્યારે ગરુડેશ્વર તાલુકા ખાતે એસડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જિલ્લા તેમજ તમામ તાલુકા કક્ષાએ પૂર અંગેની મોક ડ્રીલ યોજવામાં આવી રહી છે. તેમજ કરજણ અને નર્મદા નદી કિનારાના કુલ 21 ગામોમાં ગ્રામ પંચાયત કક્ષાએ આફત પૂર્વ તૈયારી અને લોકજાગૃતિના કાર્યક્રમોનું પણ છેલ્લા 1 માસથી આયોજન થઈ રહ્યું છે. જિલ્લાના કુલ 182 આપદા મિત્રો લાઈફ જેકેટ અને ડિઝાસ્ટર તાલીમ સાથે સજ્જ છે. બધા જ તાલુકાઓમાં પોલીસ વિભાગના કર્મચારીઓને ફર્સ્ટ રિસ્પોન્ડર્સની તાલીમ આપવામાં આવી છે. જિલ્લાની કુલ 35 શાળાઓમાં આફત જાગૃતિ અંગે મેગા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રીતે તંત્ર તો સજ્જ છે જ, પરંતુ અચાનક આવી પડતી આપદાના સમયે સામાન્ય લોકોએ પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવી ઘણી બાબતો છે, જેના પર એક નજર કરીએ. એટલે તંત્ર દ્વારા જો ભારે વરસાદ આવે તો એને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે અમે સજ્જ છીએ. અગાઉથી 1 મહિનાથી સમગ્ર જિલ્લાના દરેક ગામમાં પણ અમે અવેરનેસના કેમ્પ કરેલા છે. પાણી અથવા તો બીજી કોઈ આફતના સંજોગોમાં લોકોનો કઈ રીતે બચી શકે એના માટેની તાલીમ પણ અમે દરેક સ્કૂલ અને દરેકે જે સેન્સિટિવ પોકેટ છે એમાં અમે આપેલી છે. લો લાઇન એરિયાના જે ગામો છે એમાં પણ આ પ્રકારે અમે તાલીમ આપેલી છે. હાલના તબક્કે કોઈ આપત્તિ આવી પડે તો અમે એના માટે સંપૂર્ણપણે સજ્જ છીએ. જિલ્લાની અંદર પણ અત્યારે 24/7 ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ચાલી રહ્યો છે, જેમાં અલગ કર્મચારીની ડ્યુટી લાગેલી છે. દર 2 કલાકના વરસાદના આંકડાઓ તેમજ જિલ્લામાં બનતી કોઈપણ ઘટના હોય તો એનું તાત્કાલિક રિપોર્ટિંગ અને એને લગતી રેમેડિયલ એક્શન પણ જિલ્લા કક્ષાએથી લેવામાં આવી રહ્યા છે. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીનું પરિણામ ગત મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં સત્તારૂઢ સહયોગ પેનલને પરિણામમાં આંચકો સહન કરવાનો વારો આવ્યો છે.
અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજિંગ કમિટીના જનરલ કેટેગરીના 8 સભ્યો માટે યોજાયેલી ચૂંટણીમાં સત્તારૂઢ સહયોગ પેનલને પરિણામમાં આ વર્ષે પણ આંચકો સહન કરવો પડ્યો હતો. ગત મોડી રાત્રે આવેલા પરિણામને અંતે કુલ 8 સભ્યો પૈકી હરીફ વિકાસ પેનલના 5 સભ્યોનો ભવ્ય વિજય થયો હતો, જ્યારે સત્તારૂઢ સહયોગ પેનલના 3 સભ્યો વિજય નિવડતા અંકલેશ્વરના ઉદ્યોગ આલમમાં સોંપો પડી ગયો હતો. આ પરિણામને પગલે હવે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના કુલ 30 મેનેજિંગ કમિટીના સભ્યો પૈકી વિકાસ પેનલના સભ્યોની કુલ 7 જેટલી થઈ જવા પામી છે. વહીવટના શાસન ધુરા હજુ પણ સહયોગ પેનલના હાથમાં જ રહેશે, પરંતુ કમિટીમાં વિરોધ પક્ષની સભ્ય સંખ્યા 7 જેટલી થઈ ગઈ છે, જે આગામી સમયમાં નિર્ણય લેવામાં સત્તારૂઢ પેનલ માટે શિરદર્દ સમાન બની રહેશે. ગતરોજ આવેલા પરિણામોમાં વિકાસ પેનલના વિમલ જેઠવા, ડેનિશ ભૂત, ચંદુ અકબરી, બાબુભાઈ પટેલ, ભરત પટેલ, જ્યારે સહયોગ પેનલના ધર્મેશ ડોબરિયા, નટુ પટેલ તેમજ દીપેન પટેલ વિજેતા ઘોષિત થયા હતા. એમાં જનરલ કેટેગરીમાં 16 ઉમેદવારોએ નોંધાવેલ હતી. તેમાંથી નીચે મુજબના બધા ઉમેદવારો 8 ઉમેદવારો ચૂંટાયેલ જાહેર કરવામાં આવે છે. વિમલભાઈ જેઠવા, પટેલ બાબુભાઈ પટેલ, ભરતભાઈ ડી, અકબરી ચંદુભાઈ, ડેનિશ ભૂત, પટેલ દીપેન ડી, ડોબરિયા ધર્મેશભાઈ અને નટુભાઈ પટેલ. આ સર્વેને અમે અભિનંદન પાઠવીએ છીએ. મીડિયમ લાર્જમાંથી એક ઉમેદવાર પ્રશાંતભાઈ એ બિનહરીફ જાહેર કરેલા. મીડિયમમાંથી શ્રી રમેશભાઈ ગામાણી બિનહરીફ થયેલા અને જનરલ કેટેગરીમાં ટોટલ 16 ઉમેદવારનું ઇલેક્શન થયેલું. એમાંથી સહયોગ પેનલના 3 ઉમેદવાર અને વિકાસ પેનલના 5 ઉમેદવાર વિજેતા જાહેર થયેલ છે. હું બધાને જ અભિનંદન પાઠવું છું. આ તબક્કે ઉદ્યોગપતિ મિત્રોનો પણ હું આભાર એટલા માટે માનું છું કે ખૂબ સુંદર સુલે ભર્યા વાતાવરણમાં આજરોજ ઇલેક્શનની જે આખી પ્રક્રિયા હતી, જ્યારથી ઇલેક્શન ચાલુ થયું સવારે 8 થી બપોરે 3 સુધી અને મતગણતરી જ્યારે અત્યારે પૂરી થઈ છે ત્યાં સુધીના સમયમાં ખૂબ જ ખેલદિલીથી અને કોઈ પણ જાતના નાની મોટી કોઈ પણ ફરિયાદ વગર સંપૂર્ણ ઇલેક્શન પૂરું થયેલ છે. હું તમામ જીતેલા ઉમેદવારોને હું આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું અને ખાસ તો મારા ઉદ્યોગપતિ મિત્રોનો પણ આ તબક્કે આભારી છું. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. नारायण विद्यालय आज ही संपर्क करो. नारायण विद्यालय शक्तिनाथ भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच. प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है. और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा. માસૂમ વિદ્યાર્થીઓ આટલી ગરમીમાં પણ બહાર ઓટલા ઉપર બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે. કારણ એટલું જ છે કે શાળા તો છે, પરંતુ શાળા જર્જરિત હોવાને કારણે આજે 3 વર્ષથી વિદ્યાર્થીઓ ઓટલા પર બેસી ભણવા માટે મજબૂર બન્યા છે. આજે ગ્રામજનો પણ અનેકવાર સરકારને રજૂઆત કરી, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી. જો કે આ શાળા જર્જરિત છે, જેની અરજી પ્રાથમિક જિલ્લા અધિકારીએ ગાંધીનગર રજૂઆત કરી છે અને આ શાળા નવી બનાવવા માટેની મંજૂરી પણ માંગી છે, પરંતુ હજુ સુધી આ નવી શાળા બનાવવા માટેનો પરિપત્ર આવ્યો નથી. ત્યારે આ બાબતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ જિલ્લાની અનેક શાળાઓ જર્જરિત અને શિક્ષકો નથી માટેનો પત્ર રાજ્યના મુખ્યમંત્રીને લખી રજૂઆત કરી છે, પરંતુ આજ દિન સુધી એનું નિરાકરણ નથી આવ્યું. ત્યારે હાલ જે શાળા પ્રવેશ ઉત્સવ ઉજવી રહી છે એ જોતા સાચા અર્થમાં તાઇફા સમાન જ પુરવાર થઈ રહી છે. પ્રાથમિક શિક્ષણ એ અતિ
મહત્વનું પાયાનું જ શિક્ષણ ગણાય છે, પરંતુ શિક્ષણના પાયામાં સુવિધાઓનો અભાવ હોય, તંત્ર નિષ્ક્રિય હોય ત્યારે એમની પાસે સારી શાળાઓની સુવિધાઓની અપેક્ષા જ કેવી રીતે રાખી શકાય? તો આવી શાળા માટે સરકાર સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવે એવી આશા ગ્રામજનો પણ રાખી રહ્યા છે. ત્યારે શું નર્મદાના આદિવાસી બાળકોને માથે છત નહીં હોય તો શું આવી રીતે ગુજરાત ભણશે અને આવી રીતે આગળ આવશે ગુજરાત? આ પ્રશ્ન નર્મદાના વાલી વિદ્યાર્થીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. આ શિક્ષણ વિભાગ દર વર્ષની જેમ સારી શાળાઓ સિલેક્ટ કરીને ત્યાં ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓને મૂકીને જે વરવી વાસ્તવિકતાઓ છે એને આ કાર્યક્રમોના આડમાં ઢાંકવાના કામો કરી રહી છે એવું અમને લાગી રહ્યું છે. આજે ગુજરાત મોડલની દેશમાં વાત થતી હોય તો ગુજરાત રાજ્યમાં 1657 પ્રાથમિક શાળા એવી છે જ્યાં એક જ શિક્ષક છે, અને એવી જ રીતે એમાં પણ 1363 શાળાઓ આદિવાસી ગ્રામ્ય વિસ્તારોમાં છે, જ્યાં ગરીબ મધ્ય વર્ગના આદિવાસી બાળકોને બીજો કોઈ વિકલ્પ નથી રહેતો, માત્ર સરકારી શાળામાં ભણતા હોય છે. ત્યાં આવી પરિસ્થિતિ છે ત્યારે આપણે સ્વીકારવાનું રહ્યું. અને સાથે સાથે જે ઓરડાઓની ઘટ છે, આજે 2500થી વધારે શાળાઓ જર્જરિત છે, બાળકો ભયના ઓથારે ભણી રહ્યા છે. એમાં પણ 1000થી વધારે શાળાઓ ગામોમાં એવું છે કે ત્યાં ભણવા માટેના વર્ગખંડો નથી. ત્યારે ત્યાંના બાળકોને ક્યાં તો ખુલ્લી જગ્યામાં, ક્યાં તો કોઈ ઝાડ નીચે, કોઈ ભાડાના ઘરમાં ભણાવવામાં આવે છે, અને વરસાદ જેવી પરિસ્થિતિમાં રજાઓ આપી દેવામાં આવે છે. ત્યારે આવી ગંભીર પરિસ્થિતિમાં એક શિક્ષક 1 થી 5 ધોરણને કઈ રીતના ભણાવી શકે? અને જ્યારે એનું વહીવટીનું કાર્ય હોય, કોઈ તાલુકા જિલ્લા કક્ષાના કાર્યક્રમો હોય કે મિટિંગ હોય, ત્યારે આ બાળકો કોના ભરોસે મૂકીને જઈ શકે? ત્યારે હજારો કરોડના સ્માર્ટ ક્લાસરૂમો બનાવવામાં આવ્યા. સરકાર એમના 4335 સ્માર્ટ ક્લાસરૂમોની વાતો કરે છે, પણ આ વિસ્તારોમાં નથી નેટવર્ક કે નથી વીજળી. તો આ ક્લાસરૂમોની શું દશા છે એ પણ સરકારે જોવું રહ્યું. સાથે સાથે આ વર્ષે શિક્ષણનું બજેટ 45,000 કરોડથી પણ વધારે છે. ત્યારે આપણે ભણશે ગુજરાતની વાત કરીએ છીએ, પણ 76,000 જેટલા તો શિક્ષકોની ઘટ છે. આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ, અહીં શાળાઓમાં ભણાવવા માટે ગુરુ નથી. ત્યારે અમે સરકારને અપીલ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે બીજા બધા ઉત્સવો કરતાં પણ અગત્યનું જે કોઈ બાબત હોય તો શિક્ષકોને શાળા પ્રવેશોત્સવ કરાવો, શિક્ષકોની ભરતી કરો, અને જે ટેટ પાસ ઉમેદવારો છે એ કાયમી શિક્ષક માટે એમણે તમામ કસોટીઓ પાસ કરી છે, ત્યારે એમને નિમણૂકો આપો અને આ જે ઘટ શિક્ષકની છે, શિક્ષકોની ઘટ પૂરી થાય એવી આપશ્રીને અમારી વિનંતી છે. સાથે સાથે આવનાર દિવસોમાં આ ભૌતિક સુવિધાઓ, આ શાળાના ઓરડાઓ હોય, એ શાળામાં શિક્ષકોની વ્યવસ્થા હોય, એ નહીં થશે તો મજબૂરન અમારે સરકાર સામે સરકારના કાર્યક્રમોનો બહિષ્કાર કરવો પડશે. એટલા માટે જ અમે કહીએ છીએ કે સરકાર આમાં ગંભીરતાથી લે અને પૂરતા શિક્ષકોની ભરતી કરે, ઓરડાઓ બનાવી આપે અને આ વિસ્તારમાં ભૌતિક સુવિધાઓ પૂરી પાડે. એ જ આપના માધ્યમથી અમે કહીએ છીએ. બાળકોને અસહ્ય ગરમીમાં ઓટલા ઉપર બેસીને ભણવું પડે છે, કારણ કે આ શાળાની છત પતરાની બનેલી છે, પણ છત ગળે છે, કારણ કે 20 થી 25 વર્ષ જૂની આ શાળાના પતરામાં કાણા પડી ગયા છે અને વર્ગખંડમાં ઓફિસમાં પાણી ગળે છે, એટલે નીચે ડોલ મૂકી રાખવી પડે છે. કોમ્પ્યુટર જેવા સાધનોમાં પાણી ન ભરાય તે માટે ઢાંકી રાખવા પડે છે. ત્યારે એસ્પિરેશનલ જિલ્લામાં ધારાસભ્ય ચૈતર વસાવાએ 100 જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલતી અને જર્જરિત ઓરડા અને પૂરતી સુવિધાઓ નથી એ માટે તેમણે મુખ્યમંત્રીને પત્ર લખી ચૂક્યા છે. ત્યારે સરકાર નર્મદાની પ્રાથમિક શાળાઓ આધુનિક અને સુવિધાવાળી શાળાઓ બનાવે એવી વાલી વિદ્યાર્થીઓની માંગ છે. આ અકુવાડા ગામ છે અને અકુવાડા ગામની પ્રાથમિક શાળા જર્જરિત હોવાથી અમે બહાર ઓટલે બેસીને ભણાવે છે. શાળા મંજૂર થયેલી છે, હવે પછી બની જશે તો અમે રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય કરીશું. બેસી 4 વર્ષ થયા, 2020-21માં કરી છે દરખાસ્ત. આશ્ચર્યની વાત તો એ છે કે આટલા વર્ષથી જિલ્લાના અધિકારીઓ પણ કેમ આ દિશામાં નિષ્ક્રિય રહ્યા? તંત્રની બેદરકારીના કારણે આજે નર્મદામાં આદિવાસી બાળકોને 20 વર્ષના વહાણા વહી જાય ત્યાં સુધી જર્જરિત શાળાઓમાં ભગવાન ભરોસે ભણવું પડે. આ તો કેવી શાળા અને કેવું શિક્ષણ? શું આવી રીતે ભણશે ગુજરાત? અમારી શાળા અકવાડા શાળા છે ને કેટલા સમયથી જર્જરિત છે. શાળાઓ છોકરાઓ ભણી શકતા નથી, બહાર બેસીને ઓટલા પર રમે છે, અને સરકારને વિનંતી છે કે પેલી રીતે કે શાળા બનાવે, અમારા છોકરાઓ ભણી શકે. હા, રજૂઆત કરી છે પણ સરકાર કંઈ એક્શન લેતું નથી. સરકારને નવી વિનંતી કે એક્શન લે અને શાળાઓ સારી બને. વસાવા વિજય બાજરીભાઈ.
આમોદમાં શનિવારે બપોરે 2 કલાકમાં વરસેલા માત્ર 7 મિલીમીટર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા તેમજ વરસાદી કાંસ અને ગટરોની યોગ્ય સફાઈ નહીં થતા લોકોના મકાનમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા મકાન માલિકોની હાલત કફોડી બની। વીજળીના કડાકા ભડાકા સાથે બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો। આમોદમાં વરસતા વરસાદના હાર્દસમા વિસ્તાર એવા તિલક મેદાનમાં પાણી ભરાઈ ગયા તેમજ ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલ મકાનમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો, જેથી આમોદ પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી જવા પામી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકાએ ટેન્ડર નોટિસ બહાર પાડ્યા વિના જ નગરના કાંસ તેમજ ગટરોની સફાઈ કરી દીધી હતી, જેમાં સદંતર વેઠ ઉતારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આમોદ નગરપાલિકા વિસ્તારમાં વિવિધ કાંસ સફાઈ તથા ઓપન ગટર સફાઈનું અંદાજિત 11.34 લાખનું ટેન્ડર આમોદ પાલિકા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ઓનલાઈન ટેન્ડર ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ 10મી જુલાઈ 2024 છે તેમજ ઓનલાઈન ટેન્ડર ઓપન કરવાની સંભવિત તારીખ 18મી જુલાઈ 2024 છે। ત્યારે શું આમોદ પાલિકાના કોઈ મળતિયા એજન્સીને જ ટેન્ડર મળશે તેવી આમોદ નગરમાં ચર્ચાઓ જાગી છે। જો મળતિયા એજન્સીઓને ટેન્ડર મળે તો સરકારના પારદર્શક વહીવટ સામે પણ અનેક સવાલો ઊભા થાય તેમ છે। ગયા વર્ષે અંદાજિત 8.25 લાખનું ટેન્ડર હતું તો આ વર્ષે કેમ અધધ 11.34 લાખનું ટેન્ડર બહાર પડાયું તે આમોદ નગરમાં ચર્ચાઈ રહ્યું છે। અને ઘણા એવા વિસ્તારમાં જે સ્થાનિક ગટરોની કામગીરી છે તે પણ તમે જોઈ શકો, ત્યાં કચરો પણ આજ દિન સુધી જોઈએ એવો કચરો ઉઠાવવામાં આવ્યો નથી। આજે પણ દરેક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છે। ગત સમયમાં જે આમોદ નગરપાલિકાના 8 લાખની ટેન્ડરિંગની કામગીરી હતી તેના કરતાં અત્યારમાં 11 લાખની કામગીરી છે તે પણ વગર ટેન્ડરિંગની મિલીભગતની કામગીરીને કારણે આજે તમે જોઈ શકો છો કે જ્યાં જુઓ ત્યાં ગંદકી છે, સ્પષ્ટપણે કામગીરી કરવામાં આવતી નથી। જેથી અમે આમોદ નગરપાલિકાને અને તેમજ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને મળીને ઉગ્ર રજૂઆત કરીશું યુવા કોંગ્રેસ દ્વારા કે જેમ બને તેમ અને જે તપાસ થવી જોઈએ ને યોગ્ય કામગીરી કરવામાં આવે। અમારા જસુ કાકાને બી વાત કરેલી છે, બીજા બધાને બી અમુકને વાત કરેલી છે, તે છતાં બી અમારું નિરાકરણ નથી આવતું। બાજુમાં સ્કૂલ છે, નાના નાના છોકરા ભણે છે, બાજુમાં જે બી થાંભલો આવેલો છે, હવે એમાં કરંટ ઉતરે અને કશું થાય એની જવાબદારી કોની? તો હું અપેક્ષા રાખીશ કે નગરપાલિકાવાળા આનું જલ્દી નિરાકરણ લાવે, નહીં લાવે તો અમે આગળ જતાં કંઈ કાર્યવાહી કરીશું। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી અંતર્ગત શ્રીમતી જહાબેન મોદી હોસ્પિટલ દ્વારા સંચાલિત જેબી મોદી કેન્સર સેન્ટરને બોરોસિલ રિન્યુએબલ્સ લિમિટેડ દ્વારા કેન્સર સેન્ટરના ઓપીડીના એક્સપાન્શન માટે ₹25 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે। ગત 2 વર્ષોમાં ભરૂચ, નર્મદા, રાજપીપળા, સુરત અને વડોદરાના આસપાસના વિસ્તારો માટે જેબી મોદી કેન્સર સેન્ટર કેન્સર સારવાર માટે આશીર્વાદરૂપ બની ગયું છે। કેન્સરના નિવારણ સાથે સાથે કેન્સર સામે લડત આપવાના પ્રેરણા પૂરું પાડતું આ કેન્દ્ર લિનિયક રેડિયેશન મશીન, પેટ સીટી સ્કેન, કીમોથેરાપી તથા કેન્સર સર્જરી જેવી ઉત્કૃષ્ટ સારવાર પૂરી પાડવાની સાથે કેન્સરના દર્દીઓ માટે પોષણક્ષમ આહાર રૂપે અમૃત પૌષ્ટિક આહાર કીટ, દર્દીઓના માનસિક અને સામાજિક આરોગ્ય માટે મોમેન્ટ્સ વિથ મોહમ્મદ, ટાટા મેમોરિયલ હોસ્પિટલ સંલગ્ન કેન્સર જાગૃતિ અને સારવાર જેવા ઉમદા કાર્યો સાથે જેબી મોદી કેન્સર સેન્ટર 3000થી વધારે લોકોને સારવાર આપી ચૂકી છે। આ પ્રસંગે શ્રી પ્રદીપ ખેરુકા, ચેરમેન બોરોસિલ રિન્યુએબલ્સ લિમિટેડ સહર જણાવ્યું હતું કે શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા પૂરી પાડવામાં આવતી આરોગ્ય સેવાઓનો હેતુ તમે નિરોગી અને સહયોગી રહેલો છે। આ હેતુસર ઉમદા તબીબી સારવાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મળી રહે તે માટે કંપની હંમેશા હોસ્પિટલની સાથે રહેશે। કંપનીના યુવાન અને ખતીલા મેનેજિંગ ડાયરેક્ટર શ્રીવર ખેરુકાએ જણાવ્યું હતું કે તેમના બાળપણના સમયથી અત્યાર સુધીની હોસ્પિટલ ખાતે ઉત્તરોત્તર થઈ રહેલી ઉચ્ચ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓના તે પોતે સાક્ષી છે। આ પ્રસંગે કંપનીના ડાયરેક્ટર સુનિલ રૂંગટા, સંતોષ તિબડેવાલા, હોસ્પિટલના સમિતિના સભ્ય દશરથ પટેલે હાજર રહી હોસ્પિટલનો ઉત્સાહ વધાર્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી ડેલીવાલાના અને તેજસ પંડ્યાના વડપણ હેઠળ પ્રિયંકા ઝા તેમજ સુરભી સોની દ્વારા કરવામાં આવ્યું હતું। Whether with funds or with personal involvement or with service in any way, shape or form, this project deserves all the help it can get. And my congratulations to the people who are behind this project, who stand here shoulder to shoulder, looking after the people who are suffering. हम देश में हमें देश की उन्नति तभी होगी जब हमारे लोग सारे गाँव में, सारे सिटीज, छोटे जो शहर हैं वहाँ उनको सेम क्वालिटी ऑफ ट्रीटमेंट मिले जैसे बम्बई या दिल्ली में मिलती है।
So congratulations to the whole team here, whole staff who are dedicating their lives to the betterment of the society, and keep up the great work. Thank you. વાગરાના ઓરા ગામની સીમમાં ચાલતી સોલાર સિસ્ટમની કામગીરી દરમિયાન થયેલ 1000 મીટર કેબલની ચોરીનો ભેદ ઉકેલી એલસીબીની ટીમે 3 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. વાગરાના ઓરા ગામની સીમમાં ખેતરમાં સોલારની પ્લેટોનું ફિટિંગ કાર્ય ચાલતું હતું. તે દરમિયાન તસ્કરોએ કોપરના કેબલના બંડલો ચોરી કરી લઈ ગયા હતા, જેની વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ 4 ઇસમો ભરૂચ શહેરના બાયપાસ વિસ્તારમાં કેબલના બંડલો વેચાણ કરવા ફરતા હોવાની માહિતી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી, જેથી ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ચોરીના બંડલો સાથે 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા તેમની સઘન પૂછપરછ કરવામાં આવતા 4 ઇસમો પીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડ કંપનીના સોલાર ફિટિંગમાં કોન્ટ્રાક્ટ હેઠળ મજૂરી કામ કરતા હતા અને તે દરમિયાન વાયરના બંડલોનો જથ્થો સંતાડી દીધેલો અને કામગીરી પૂર્ણ થયા બાદ કોઈક વાહન મારફતે ભરૂચ લઈ આવ્યા હોવાની કબૂલાત કરી હતી. જોકે ઝડપાયેલા 4 પૈકી એક ઇસમની ઉંમર શંકાસ્પદ જણાતા તેની ખરાઈ કરવા રાખ્યો હતો, જ્યારે 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કાર્યવાહી દરમિયાન 54,000ના કેબલના 2 બંડલ અને અંક ઝડતીમાંથી મળેલ 2 મોબાઈલ મળી કુલ 57,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે આરોપી હરિઓમ મૂળ રહેવાસી શાહજહાંપુર, શોએબ ખાન હાલ રહેવાસી ઓરા મૂળ રહેવાસી શાહજહાંપુર અને મદમ ખાન મૂળ રહેવાસી શાહજહાંપુરની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝઘડિયાના રતનપુર નજીકની ખાડીમાં ગતરોજ શંકાસ્પદ મૃત હાલતમાં માછલીઓ મળી આવવાના મામલે જીપીસીબીએ પાણીના નમૂના લઈ જીએમડીસીને નોટિસ ફટકારી છે. ઝઘડિયા તાલુકાના રતનપુર નજીકની ખાડીમાં ગતરોજ શંકાસ્પદ મૃત હાલતમાં માછલીઓ મળી આવતા સ્થાનિકો દ્વારા જીપીસીબીને જાણ કરવામાં આવી હતી. જીપીસીબી દ્વારા રતનપુરની ખાડીમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. ત્યારબાદ સેમ્પલ લઈને ગામના એક આગેવાન દ્વારા જીપીસીબીને જાણ કરવામાં આવી હતી. રાજપારડી જીએમડીસી દ્વારા ખાડામાં પાઇપો દ્વારા મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને આ પાણી એસિડયુક્ત હોઈ શકે છે. ત્યારબાદ જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી અને પાણીના નમૂના ચેક કરવામાં આવતા પાણી શંકાસ્પદ જણાયું હતું. એવા પણ આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે કે જીએમડીસી દ્વારા ખાડીમાં છોડવામાં આવેલ પાણી એસિડયુક્ત હોઈ શકે છે, જેના કારણે જ આ જળચર જીવોના મોત થયા છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. ટેલિફોનિક વાત કરતા જીપીસીબીના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જીએમડીસી દ્વારા ખાડીમાં છોડવામાં આવેલા પાણીના નમૂના લઈ પીએચ પણ ચેક કરવામાં આવી હતી, જે શંકાસ્પદ જણાતા જીએમડીસીના અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે અને પાણી તાત્કાલિક બંધ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ પાણીના જે પણ નમૂના લેવામાં આવ્યા છે એનો રિપોર્ટ આવ્યા બાદ જો આ પાણી શંકાસ્પદ જણાશે તો જીએમડીસી રાજપારડી પર આગળની કાર્યવાહી કરવામાં આવશે. અને અમે પણ ઘણીવાર એવી રજૂઆત કરી છે જીપીસીબીમાં કે ભાઈ જીએમડીસી અને દુર્ગા કન્સ્ટ્રક્શન દ્વારા જે અંદરથી પાણી કાઢવામાં આવે છે તે એસિડયુક્ત પાણી છે, જેનાથી અમારે ડમલાઈ ગામ આખું ગામ અસરગ્રસ્ત છે. પાણીથી ઢોરોને પણ બીમારીઓ થાય છે, માણસોને પણ બીમારીઓ થાય છે. અમે ઘણીવાર રજૂઆત કરી પણ છતાં પણ જીએમડીસી અને દુર્ગા કન્સ્ટ્રક્શનનું પેટનું પાણી હલતું નહોતું. આજ રોજ અમે સવારે જીપીસીબીમાં જાણ કરી અને કીધું કે અમે સ્થળ પર ઊભા રહીશું અને તમે ત્યાં આવો અને ચકાસણી કરો. જીપીસીબીના અધિકારી એક મેડમ અને સાહેબ આવ્યા હતા, તેમણે રૂબરૂમાં તપાસી અને જીએમડીસીના અધિકારીઓની સક્ષમ સામે તપાસીને કહ્યું કે ભાઈ આ પાણી એસિડયુક્ત છે, આ પાણી ખુલ્લામાં છોડી ના શકાય. તમે કોઈ પણ નીતિ અને નિયમને કાયદાની અનુસરીને પાણી નથી છોડી રહ્યા. ખુલ્લેઆમ આ પાણી ગરીબ લોકોના ખેતરાઓમાં ઢોર ઢાખરા અને લોકો આ પાણીને યુઝ કરે છે, જેનાથી ઘણી ગંભીર પ્રકારની બીમારીઓ છે. આજરોજ અમે અહીંયા હાજર હતા અને જ્યારે સાહેબોને બોલાવવામાં આવ્યા ત્યારે જીપીસીબીના સાહેબો અને જીએમડીસીના સાહેબોને રૂબરૂમાં અહીંયા પાણીની ચકાસણી કરતાં પાણી એસિડયુક્ત નીકળ્યું છે. જીએમડીસી અને દુર્ગા કન્સ્ટ્રક્શનને જીપીસીબીને દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે અને આ પાણી તાત્કાલિક ધોરણે અહીંયા અમે બંધ કરાવ્યું છે, જેથી આ પાણી આગળ જતું અટકશે અને વન્યજીવો અને લોકોને રાહત રહેશે. મારી તંત્રને અપીલ છે કે ફરીથી પણ આવું ના ચાલુ થાય એના માટે ધ્યાન આપે અને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ તો ગ્રામજનોની રજૂઆતોનો નિકાલ લાવો. તંત્ર અને સરકાર પાસે એક જ અપેક્ષા છે કે આ લોકોનું આવી રીતે જે પાણી છોડે છે ખુલ્લામાં એ પાણી ના છોડે, નીતિ નિયમને અનુસરીને છોડે તો અમને કોઈ વાંધો. દોશી ચંચળબેન શંકરલાલ અને શંકરલાલ રણછોડદાસ ટ્રસ્ટ દ્વારા ઉમરલા પંથકમાં શાળાઓમાં નોટબુકોનું વિતરણ કરાયું. દોશી ચંચળબેન શંકરલાલ અને શંકરલાલ રણછોડદાસ ટ્રસ્ટ દ્વારા ઉમરલા પંથકમાં આદિવાસી વિસ્તારની વિવિધ શાળાઓમાં માનવ સેવા એ જ પ્રભુ સેવાના સંકલ્પ સાથે
4000થી વધુ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં ઉમરલા, વાઘપુરા, કુમાર કન્યા શાળા, ખાખરીપુરા, અછાલિયા, નાની જાંબોઈ, મોટી જાંબોઈ, રૂમાલપુરા, કપાડ જેવા આદિવાસી વિસ્તારોમાં નોટબુકોનું વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે સદર ટ્રસ્ટ દર વર્ષે નોટબુકનું વિતરણ કરી શાળાના બાળકોને મદદરૂપ બની માનવતા મહેકાવે છે. તેમજ આ ટ્રસ્ટ તાલુકાના વિવિધ ગામે મેડિકલ કેમ્પ, બિનવારસી લાશોનું અંતિમ સંસ્કાર, નશા નિવારણ, ધાર્મિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરી તાલુકામાં સેવાકીય કામગીરીમાં હંમેશા અગ્રેસર રહી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાં વર્લ્ડ વિઝન ઇન્ડિયા સંસ્થાના એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત સંસ્થાના મેનેજર વિનીત મસીના આયોજન હેઠળ કદવાલી, માલીપીપર, હિંગોરિયા, મોટા સોરવા ગામ અને વલા, સિમુદ્રા, વણખુટા, જેસપુર અને ધોળાકુવા ક્લસ્ટરના 3500 બાળકો અને ગામના સરપંચ સભ્યો આગેવાનો સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાં વર્લ્ડ વિઝન ઇન્ડિયા સંસ્થાના એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત સંસ્થાના મેનેજર વિનીત મસીહાના આયોજન હેઠળ કદાવાલી, માલીપીપર, હિંગોરિયા, મોટા સોરવા ગામ અને વલા, સિમુદ્રા, વણખુટા, જેસપુર અને ધોળાકુવા ક્લસ્ટરના 3500 બાળકો અને ગામના સરપંચ સભ્યો આગેવાનો સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ કરવાનો હેતુ એ હતો કે દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેના ભાગરૂપે ઝઘડા તાલુકામાં વાવણી લાયક વરસાદ થતાં ગામડાના બાળકો દ્વારા પોતાના ઘર આંગણે અને વાડાની જમીનમાં વૃક્ષોનું રોપણ કરી તેમના પર્યાવરણનું મહત્વ સમજાવતા સંસ્થાના કાર્યકર જશવંતભાઈ અને વેન્સીબેને જણાવ્યું કે પર્યાવરણ એ કુદરત દ્વારા આપણને આપેલી અમૂલ્ય ભેટ છે. એમાં આપણે સર્વ શ્વાસ લઈએ છીએ, તે હવા આપણે પીએ છીએ, એ પાણી ખેતી કરીએ છીએ, તે જમીન અને વિવિધ વનસ્પતિ પ્રાણીઓની પ્રજાતિઓનો સમાવેશ થાય છે. નિર્ણાયક આપણું પર્યાવરણ માત્ર આપણા અસ્તિત્વ માટે જ નિર્ણાયક છે. તેથી આપણે દર વર્ષે વધતા તાપમાનને કાબૂમાં રાખવા વૃક્ષો કાપવા નહીં, વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ અને બીજાને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા જોઈએ. કારણ કે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસથી ફૂંકાતા માનવી સમક્ષ પર્યાવરણની સુરક્ષાનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. પર્યાવરણની સુરક્ષા માટે સમયસર પગલાં ભરવામાં નહીં આવે તો વાતાવરણને શુદ્ધ રાખવા અને વધતા તાપમાનને રોકવા ખૂબ જ મુશ્કેલ થઈ જશે. સાથે બાળકોએ વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો જેવા સૂત્રો દ્વારા અનેક વૃક્ષો વાવીને ગામ લોકોને જાગૃત કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ઝઘડિયા આરએફઓ દ્વારા બાળકો માટે પૂરતા પ્રમાણમાં વૃક્ષો પૂરા પાડવામાં આવ્યા હતા. તેમજ કદવાલી, ડભાલ, હિંગોરિયા, રજલવાડા, માલીપીપર ગામના સરપંચ સભ્યો દ્વારા પ્લાન્ટને નર્સરી પરથી ગામ સુધી પહોંચાડવા માટે સહયોગ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સહયોગ કરનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ ઝેરોક્સ એન્ટરપ્રાઇઝિસ સંયુક્ત ઉપક્રમે બામસેફ ઇન્સાફ બીએમજી દ્વારા નોટબુક વિતરણ કાર્યક્રમ શિક્ષણનો પર્વ યોજાયો હતો. બામસેફ ઇન્સાફ બીએમજી સંગઠન દ્વારા ગરીબ પછાત વર્ગના ઉત્થાન પરત્વે વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે. શિક્ષણ એ વ્યક્તિ અને રાષ્ટ્રના વિકાસનું પ્રથમ પગથિયું છે. આજે કારમી મોંઘવારીમાં શિક્ષણ મોંઘું થયું છે. જ્યારે બાળકોને ભણાવવા માટે મધ્યમ વર્ગના લોકોને દુષ્કર તથા અસહ્ય બનતા તેમને મદદરૂપ થવાનો વિનમ્ર પ્રયાસ રૂપે દહેજ જીઆરડીસી ઝુલવા ખાતે આવેલ ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ છેલ્લા 10 વર્ષથી સામૂહિક સામાજિક જવાબદારી અન્વયે સંસ્થાને અવિરત શિક્ષણ ક્ષેત્રે તથા મહિલા ગૃહ ઉદ્યોગમાં સામાજિક કલ્યાણ અર્થે મદદ કરી રહ્યા છે. ભરૂચ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બામસેફના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બેચરભાઈ રાઠોડ, રાજેશભાઈ શર્મા, એચઓડી સ્ટાર એન્ડ પરચેઝ, સમીરભાઈ વૈદ્ય, એચઓડી એચઆર ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ, બાબા હરજીતસિંહ ચાદર સાહેબ ગુરુદ્વારા ભરૂચ, એનસી પારધી, એએસઆઈ બામસેફ રાજ્ય મહામંત્રી શાંતિલાલ કે રાઠોડ, ગુજરાત રાજ્ય બામસેફ ભરૂચ યુનિટ બામસેફ પ્રમુખ નિમેશભાઈ જે પરમાર, ભરૂચ બામસેફ મહામંત્રી અંજનાબેન પરમાર, ઇન્સાફ સંગઠન ગુજરાત રાજ્ય પ્રમુખ જીવરાજભાઈ આર મકવાણા, ઇન્સાફ ગુજરાત રાજ્ય ઉપપ્રમુખ રમેશભાઈ ડી પાટણવાડિયા, ઇન્સાફ ગુજરાત રાજ્ય મહામંત્રી વિનયભાઈ જે સોલંકી તથા અશોકભાઈ પરમાર, રાજ્ય સંગઠન મંત્રી તથા ભરૂચ યુનિટ ઇન્સાફ સંગઠન પ્રમુખ અશોક એમ મકવાણા, ઇન્સાન સંગઠન ઉપપ્રમુખ જયંતિભાઈ કે સુતરિયા, ઇન્સાફ સંગઠન મંત્રી બળદેવભાઈ આર ગુહિલ, સંગઠન રમેશભાઈ જે રાઠોડ, ઇન્સાફ સંગઠન ખજાનચી મગનભાઈ પરમાર, કૌશિક રાઠોડ, રમેશ ગોહિલ, ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગના રાષ્ટ્રીય સંયોજક જીવરાજભાઈ પરમાર, ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગના પ્રમુખ ભાનુબેન જોગદિયા, હંસાબેન ખુમાણ, માવજીભાઈ લવાર, ખોડાભાઈ કોડી સહિતના આગેવાનો, કાર્યકરો તથા વિવિધ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પણ આ નોટબુક આપવાનું મહત્વ શું છે કે આ તમને એક પ્રોત્સાહન છે. મને કોઈ હું ભણતો તો ત્યારે કોઈ 5 નોટો આપી જાય એટલે ભાઈ આ બધા નોટ 5 લખવા લઈ જા એટલે આપી જાય એટલે ઘરમાં વાત થઈ અને 5 નોટો લખવાની એક પ્રોત્સાહન છે.
તમને આગળ વધવા માટે, તમારા અંદર શક્તિઓની અંદર પ્રાણ પૂરવા માટે આ નોટબુક આપવાનું એક માધ્યમ છે. જુદી જુદી રીતે તમને પ્રોત્સાહન મળે છે, કારણ કે તમારે આગળ વધવાનું છે અને આગળ વધવા માટે ઉત્સાહ વધારવાનો છે. એક ઉત્તમ વિચાર વ્યક્તિને કરોડપતિ બનાવી શકે છે. અત્યારે તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટી તરફથી નેત્રંગના ટ્રાઇબલ વિસ્તાર માટે, આદિવાસી વિસ્તાર માટે 8 થી 10 લાખનું પાપડનું મશીન ઉતરી દીધું અને 15 યુવાના સંચાર ત્યાં બહેનોને સંપર્ક કરવા માટે, આર્થિક ઉન્નતિ માટે, ગૃહ ઉદ્યોગ માટે સીવવાના મશીનો ત્યાં 15 ત્યાં મૂક્યા અને ત્યાં 250 બાળકોની નોટબુક અને એમનો ડ્રેસ ટૂંક સમયમાં ત્યાં પહોંચાડી રહે. અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ જંબુસર પ્રમુખ મણિલાલ સોલંકી, મંત્રી ક્રાંતિકારી બાબુભાઈ સોલંકી, ચેતનભાઈ સોલંકી દ્વારા સેનિટેશન વિભાગમાં સફાઈ કામદારની ફરજ નિભાવતા બાલીબેન સોલંકી સાથે તેમના પતિ બાબુભાઈ સોલંકી જેઓ પણ ગટર વિભાગમાં રોજમદાર સફાઈ કામદાર તરીકે ફરજ નિભાવતા વય મર્યાદા નિવૃત્ત થતા હોય તેઓનો વિદાય સમારંભનું આયોજન નગરપાલિકા ખાતે કરવામાં આવ્યું હતું. જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી, પ્રમુખ અમીષાબેન શાહ, સભ્ય શૈલેષભાઈ, વિશાલભાઈ, ધર્મેશભાઈ, વિરેનભાઈ, રાજુભાઈ, કર્મચારીગણ લખધીરભાઈ, પ્રજ્ઞેશભાઈ, બિલાલભાઈ, મહમ્મદભાઈ, રફીકભાઈ, નગીનભાઈ, સફાઈ કામદાર ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નિવૃત્તિ બાદનું જીવન નિરોગી સ્વસ્થ રહે, પરિવાર કુટુંબ સાથે સુમેળભર્યા વાતાવરણમાં વિતાવા રહે એવી શુભેચ્છાઓ નિવૃત્ત થનાર દંપતીને પાઠવવામાં આવી હતી. જંબુસર પ્રાંત કચેરીના હોલમાં જંબુસરમાં પોતાની મામલતદાર તરીકે 2 વર્ષ સેવા આપનાર વિનોદભાઈ પરમારનો ભવ્ય શુભેચ્છા વિદાય સમારંભ યોજાયો હતો. મામલતદારે પરિવાર સાથે ઉપસ્થિત રહી મામલતદાર વિભાગમાં પોતે આપેલ સેવા અને 37 વર્ષની મહેસૂલ પરિવાર અને વિભાગના સંસ્મરણો વાગોડ્યા હતા ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. વિદાય પ્રસંગે જંબુસર પ્રાંત અધિકારી MB પટેલ, જંબુસર તાલુકા વિકાસ અધિકારી, જંબુસર નગરપાલિકા ચીફ ઓફિસર, આમોદ મામલતદાર, કાવી પોલીસ સ્ટેશનના PSI વૈશાલી આહિર વગેરે મામલતદાર સાથે પસાર કરેલ સમય, કામગીરી અને સંસ્મરણો વાગોડી મામલતદારની સેવાને બિરદાવી હતી. એક અત્યારે જે જાહેર નાગરિક જે ઉભા રહે છે તે રીતે એક કેરોસીન લાઈનમાં ઉભા રહેતા હતા અને સ્ટવ પર અમે રસોઈ બનાવતા હતા. એ સમય હું ક્યારેય નહીં ભૂલી શકું. આ બાળક ત્યાર પછીની મારી જિંદગી, મારા ધર્મપત્નીએ નવા મેરેજ કર્યા અને આ બાળકો મારા બંને નાના હતા અને એમનો ઉછેર પણ એ મા તરીકે એમણે કર્યો છે. આજે એમનો પણ હું આભાર ન માનું તો લગુણો કહેવા, એટલે એમનો પણ આ મારા જીવનમાં ખૂબ જ ફાળો છે. તો આમ તો MAM અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલના મદની હોલમાં ટંકારિયા ખાતે MM મિશન સંચાલિત તથા જન શિક્ષણ સંસ્થાના ભરૂચના સંયુક્ત ઉપક્રમે ફક્ત બહેનો માટે સીવણ ક્લાસ ટ્રેનિંગના વર્ગનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ ઉદ્ઘાટન સમારોહમાં જન શિક્ષણ સંસ્થાના નિયામક સૈયદ જૈનુલ આબેદીન મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા તેમજ મૌલાના અબ્દુલ રજાક અશરફી સાહેબ, સંસ્થાના પ્રમુખ પટેલ ઇશાક, સામાજિક કાર્યકર અબ્દુલભાઈ કામઠી, મુબારકભાઈ ભાણિયા, તાલુકા પંચાયત સભ્ય અબ્દુલભાઈ ટેલર, ટંકારિયા ગ્રામ પંચાયતના માજી સરપંચ જાકીરભાઈ ઉમટાએ પણ હાજર રહી પ્રોગ્રામની શોભામાં વધારો કર્યો હતો તેમજ સીવણ ક્લાસમાં અભ્યાસ કરનાર 20 બહેનોએ પણ હાજરી આપી હતી. મિશનના પ્રમુખ તરીકે મૌલાના અબ્દુલ રજાક અશરફી સાહેબ કિરઆતથી શરૂઆત કરી હતી. ત્યારબાદ સીવણ ક્લાસમાં અભ્યાસ કરનાર બહેનોને સંસ્થાના પ્રમુખ પટેલ ઇશાકે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે JSSના નિયામક સૈયદ જૈનુલ આબેદીને સીવણ ક્લાસની બહેનોને પ્રોત્સાહિત કરતા વક્તવ્ય આપી બહેનોને સીવણ કીટ આપી. વધુમાં પોતાના જ્ઞાનરૂપી સાગરમાંથી મોતીરૂપ આશીર્વાદ આપી સીવણ ક્લાસની બહેનોને પ્રોત્સાહિત કરી અને આત્મનિર્ભર બનવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં સવારથી વરસાદી માહોલ. સવારથી ધીમી બેટિંગ કરતા મેઘરાજાએ 10 થી 12 વાગ્યા દરમિયાન ધમાકેદાર બેટિંગ કરી. ભરૂચમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ. હાંસોટમાં 1.5 અને અંકલેશ્વર નેત્રંગમાં 1 ઇંચ વરસાદ. ભરૂચમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. કસક સર્કલ, સેવાશ્રમ રોડ, પાંચબત્તી, ફુલજા 4 રસ્તા
દાંડિયા બજાર વિસ્તારમાં રોડ પર પાણી ભરાયા. કસક સર્કલ વિસ્તારમાં ગટરનું પાણી રોડ પર ફરી વળ્યું. દુર્ગંધ સાથે કાળું પાણી કસક સર્કલ નજીક જોવા મળ્યું. ફુરજા અને ફાટા તળાવ વિસ્તાર જળબંબાકાર. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા. ભારતે T20 વર્લ્ડ કપની દિલધડક ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવી વર્લ્ડ ચેમ્પિયન થતા ભરૂચના ક્રિકેટ પ્રેમીઓ ઝૂમી ઉઠ્યા. ભરૂચના પાંચબત્તી ખાતે ઉજવણી માટે લોકો ઉમટ્યા. તિરંગા સાથે ભારત માતા કી જયના નારા, આતશબાજી અને ઢોલ નગારા સાથે દિવાળી જેવો માહોલ. તો અંકલેશ્વરના પિરામણ નાકા પર પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. ચોમાસાના આગમન ટાણે નર્મદા જિલ્લામાં ડિઝાસ્ટર વિભાગની પૂર્વ તૈયારીઓ. જિલ્લા કક્ષા સહિત તમામ તાલુકાઓમાં 24 કલાક ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરાયા. ડિઝાસ્ટર વિભાગ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અવેરનેસ માટે પ્રોગ્રામ કરાયો. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર. વિકાસ પેનલના જનરલ કેટેગરીના 5 અને સહયોગ પેનલના 3 ઉમેદવારો વિજેતા. સહયોગ પેનલના બિગ સ્કેલ અને MSMEના 2 ઉમેદવારો બિનહરીફ થયા. 1157 મત પૈકી 1006 મત બેલેટ પેટીમાં પડ્યા, જેમાં 25 મત રદ થયા. નાંદોદ તાલુકાના અખુવાડા ગામની પતરાવાડી જર્જરિત પ્રાથમિક શાળાના વર્ગખંડોમાં પાણી ગળે છે. શું આવી રીતે ભણશે ગુજરાત? નર્મદા જિલ્લાની સૌથી વધુ શાળાઓ જર્જરિત હાલતમાં, કહ્યું ચૈતર વસાવાએ. આમોદમાં માત્ર 7 મિલીમીટર વરસાદમાં નીચાણવાળા વિસ્તારના તેમજ મકાનોમાં પાણી ભરાયા. પ્રી મોન્સૂનની કામગીરી નિષ્ફળ હોવાની ચર્ચા. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.